નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી માહિતી, એવા ઉપયોગી આઈડિયા જોવાના છીએ જે દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે। તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। ઘણી વખત આપણા ઘરમાં આવા લાલ મરચાં પડ્યા હોય છે। અમુક વખત લીલા મરચાં સુકાઈ જાય ત્યારબાદ આવા લાલ મરચાં થઈ જતા હોય। તો આવા સુકાયેલા લાલ મરચાંનું કરવું શું એ આઈડિયા જોઈએ। જનરલી તો આપણે દાળ શાકના વઘારમાં આનો ઉપયોગ કરતા હોઈએ, એ સિવાય પણ આનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે। એ માટે પહેલાં તો બધા જ મરચાંના ડીટા કાઢી નાખવાના છે। ત્યારબાદ તેને મિક્સર જારમાં એડ કરી અને હવે આપણે તેને પીસવાનું છે। પરંતુ અહીં આપણે તેને સીધું નહીં પીસીએ, આ રીતે આપણે જુઓ તેને વિરુદ્ધ દિશામાં આ રીતે થોડું થોડું ફેરવી અને બંધ કરી દેવાનું મિક્સરને। તો તમે જોઈ શકશો કે અહીં એકદમ પાવડર નહીં બને, પરંતુ તેના નાના નાના ટુકડા થઈ જશે। તો આ રીતે આપણે અહીં ચીલી ફ્લેક્સ બનાવવાનું છે। તમે જાણતા હશો કે આપણે બહાર કંઈ ખાવા જઈએ, પીઝા, બર્ગર વગેરે, તો તેમાં આ રીતના ચીલી ફ્લેક્સ છાંટેલા હોય છે। તો આ રીતે ચીલી ફ્લેક્સ તમે ઘરે જ બનાવી શકો છો। જ્યારે પણ ઘરે એવી કોઈ વસ્તુ બનાવીએ, પીઝા, બર્ગર વગેરે ઘરે બનાવવાના હોય તો આ રીતે તમે ચીલી ફ્લેક્સ ઘરે જ બનાવીને રાખી શકો છો। હવે બહારથી ચીલી ફ્લેક્સ ખરીદવાની જરૂર નહીં પડે। આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી ઉપયોગી રહ્યો હશે। અત્યારના સમયમાં વધતી જતી ગરમીના કારણે એસી એ જીવન જરૂરિયાત વસ્તુ બની ગઈ છે। પરંતુ મોટાભાગના લોકો આ એસીના રિમોટ વિશે બે જ વાત જાણે છે કે એસી ઓન કરવું અને એસી ઓફ કરવું। આ બે જ સ્વિચનો ઉપયોગ જાણતા હોય છે। પરંતુ આ બીજી બધી જે સ્વિચ આપેલી છે તેનો ઉપયોગ જાણીને તો તમે ચોંકી જશો। આ રિમોટમાં જે આઈ ફીલ બટન આપેલું છે તેને પ્રેસ કરવાથી બધી જ ઠંડી હવા ત્યાં જશે જ્યાં તમે બેઠા હોય। એ સિવાય જ્યારે 7 થી 8 કલાક માટે એસી ચલાવવાનું હોય તો આ ઇકો બટનને પ્રેસ કરવું જોઈએ। આ બટનને પ્રેસ કરવાથી વીજળીનો બચાવ થાય છે અને ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું આવે છે। તો જ્યારે પણ 7 થી 8 કલાક માટે ઉપયોગમાં લેવાનું હોય તો ઇકો બટન પ્રેસ કરવું જોઈએ। એ સિવાય વાત કરીએ તો ટર્બો બટન પ્રેસ કરવાથી એસી ફૂલ સ્પીડમાં ચાલવા લાગે છે, જેનાથી થોડી જ વારમાં રૂમ જલ્દી ઠંડુ થઈ જાય છે, પરંતુ તેનાથી ઇલેક્ટ્રિસિટી બિલ ખૂબ આવે છે। એ સિવાય રિમોટમાં આપેલું સ્લીપ બટન પ્રેસ કરવાથી એસી 24 ડિગ્રી ટેમ્પરેચર પર સેટ થઈ જાય છે। પરંતુ જ્યારે આપણને ઠંડી લાગવા લાગે તો એસી એક ટેમ્પરેચર ગરમ કરવા લાગે છે, જેથી આપણી નીંદર પણ ખરાબ થતી નથી। તો આપણે ઊંઘમાં હોઈએ તો પણ આ બટન ટેમ્પરેચરને અપ ડાઉન કરી શકે છે। એ સિવાય વાત કરીએ તો ડ્રાય બટનની। આ ડ્રાય બટનનો ઉપયોગ ચોમાસામાં કરવામાં આવે છે। ચોમાસામાં આખા જ રૂમમાં જ્યારે ભેજનું વાતાવરણ થઈ જાય તો ડ્રાય બટનને ઓકે કરવાથી ચોમાસામાં થતો ભેજ તે શોષી લે છે અને રૂમને ડ્રાય રાખે છે। એસી વિશે આ માહિતી 99% લોકો હજુ પણ જાણતા નથી। શું તમને આ અંગેની માહિતી હતી? મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યારબાદ વાત કરીએ તો પોતા લગાવવાની। દરેક ઘરમાં પોતા કરવામાં આવતા જ હોય છે, પરંતુ ઘણી વખત એવું બને કે જ્યારે આપણે પોતા લગાવીએ તો તેમાં ડાઘ થઈ જતા હોય છે, ઓગરાના નિશાન થઈ જાય, પોતાના નિશાન થઈ જાય, ક્ષારના દાગ જેવું થઈ જાય। એ સિવાય ચોમાસાના લીધે ઘણી વખત પોતા લગાવ્યા પછી ખૂબ જ વાસ આવતી હોય, ઝીણા મોટા કીડી મકોડા જીવજંતુ આવતા હોય, તે બધું જ દૂર કરવા માટે અહીં આપણે પોતા લગાવતી વખતે તેમાં 1 ચમચી મીઠું, 1 ઢાંકણ ડેટોલ લિક્વિડ અને 1 ચમચી તેલ એડ કરીએ। તમને એવું થશે કે તેલથી તો ચિકાસ થાય, ચિકાસ નહીં થાય। તેલ તેમાં એડ કરવાથી ટાઇલ્સમાં એકદમ શાઇનિંગ આવી જાય છે। અહીં આપણે તેલ ખૂબ જ ઓછા પ્રમાણમાં 1 થી 2 ટીપા જેટલું જ તેમાં એડ કર્યું છે। ત્યાર પછી તેમાં ખુશ્બુ આવે એ માટે અહીં આપણે કમ્ફર્ટ લિક્વિડ એડ કરી શકાય। આ રીતે થોડું કમ્ફર્ટ તેમાં એડ કરી દઈએ। જ્યારે આટલી વસ્તુઓ મિક્સ કરી અને પોતા લગાવવામાં આવે તો તમે જોઈ શકશો કે પોતા લગાવવાથી ક્યારેક ક્ષારના દાગ જોવા નહીં મળે, ટાઇલ્સ પર એક સરસ ચમક આવી જાય છે। એ સિવાય ચોમાસામાં જે પણ નાના જીવજંતુઓ આવતા હોય અથવા તો કીડી મકોડા થતા હોય તે પણ દૂર થઈ જાય છે। અને આમાં મીઠું એડ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા પણ જતી રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। તો આ રીતે પોતા લગાવવા ખૂબ જ હિતાવહ છે। આમાંથી કોઈ વસ્તુઓ તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો અથવા તો આ બધી જ વસ્તુઓ તેમાં એડ પણ કરી શકો। ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો હવે ચોમાસું ખૂબ નજીક આવી રહ્યું છે અને ચોમાસામાં આ બૂટ વગેરે ધોઈ અને સૂકવવા એ તો ખૂબ જ ઝંઝટનું કામ હોય છે, કારણ કે ચોમાસામાં બૂટ સુકાતા જ નથી।
તો જ્યારે પણ આપણે બૂટ ધોઈએ ત્યારબાદ આપણે અહીં આ રીતે 2 પોલિથીન લેવાની છે, કોથળી લેવાની છે અને તેમાં આ રીતે કટ લગાવી દઈએ. કટ લગાવ્યા બાદ તેમાં આ રીતે હેંગર જે હોય તેને લગાડી દેવાનું છે અને હેંગર લગાવ્યા બાદ તેમાં બૂટને આ રીતે આપણે ઊંધા ટીંગાડી દઈએ. તો 2 કોથળી લઈ અને આ રીતે બંને બૂટને તેમાં લગાડી દેવાના. ચપ્પલ હોય તો ચપ્પલમાં પણ આઈડિયા કરી શકાય. અને આ રીતે જ્યારે બૂટને સુકવવામાં આવશે તો બૂટ સરસ નીતરી જશે તેમાંથી બધું જ પાણી અને બૂટ સરસ સુકાઈ પણ જશે. તો ચોમાસામાં જ્યારે પણ બૂટ ચપ્પલ વગેરે ધોવાના હોય તો આ રીતે સૂકવવામાં આવે તો તરત જ સુકાઈ જાય. ઉનાળામાં તો ખૂબ તડકો હોય તો બૂટને ધોઈ અને તડકે રાખી દઈએ તરત સુકાઈ જાય, પરંતુ ચોમાસામાં જ આ બધી ઝંઝટ વધી જતી હોય છે. તો ખાસ ચોમાસા માટે આઈડિયા છે કે ચોમાસામાં જ્યારે બૂટ ચપ્પલ ગંદા થાય, ધોવાના હોય, તો આ ટ્રીકથી તમે તેને સૂકવશો તો તરત જ સુકાઈ જશે. આઈ હોપ કે આઈડિયા જરૂરથી ગમ્યો હશે. હવે વાત કરીએ ટમેટાની. તો અમુક વખત એવું થાય કે કોઈ શાકમાં આપણે ટમેટાની ગ્રેવી અથવા તો પ્યુરીની જરૂર હોય અને ક્યારેક લાઇટ જતી રહી હોય અથવા તો મિક્સર ખરાબ થઈ ગયું હોય, તો એવા સમયે આપણે આ ટમેટાની પ્યુરી અથવા તો તેને ક્રશ કઈ રીતે કરી શકાય? તો તેના માટે અહીં આપણે ટમેટાને 2 ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ અહીં ખમણીથી આ રીતે તેને ખમણી લેવાના છે. તો તમે જોઈ શકશો કે સરસ રીતે ટમેટાં ખમણાઈ જશે અને એકદમ ઝીણું તેનું ક્રશ થઈ જશે અને જે છાલ છે તે ઉપર જ અલગ રહી જશે. તો છાલ પણ દૂર થઈ જશે અને ટમેટાં સરસ રીતે ક્રશ થઈ જાય છે. તો જ્યારે પણ મિક્સર ખરાબ થઈ ગયું હોય અથવા તો લાઇટ જતી રહી હોય ત્યારે આઈડિયા ખૂબ જ કામ આવવાનો છે. તો આ રીતે પણ તમે ટમેટાની પ્યુરી, ગ્રેવી કે ક્રશ કરી શકો છો. આઈ હોપ કે આઈડિયા દરેક લેડીઝ માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે. તો જુઓ અહીં ટમેટાં કેટલા સરસ રીતે ક્રશ થઈ ગયેલા છે. તો આઈ હોપ કે આઈડિયા પણ જરૂરથી ઉપયોગી રહેશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. ત્યારબાદ વાત કરીએ તો મરચાં જ્યારે કટિંગ કરવાના હોય અને મરચાં ખૂબ જ તીખા હોય તો આ રીતે હાથેથી તેને કટ કરતા હાથ બળવા લાગે છે અને જ્યાં પણ ચહેરા પર, હાથ પર જ્યાં પણ હાથ અડે ત્યાં પણ બળતરા થવા લાગે. તો તેના માટે આઈડિયા કરી શકાય. તીખા મરચાંને કટ કરતાં પહેલાં આ રીતે હાથના ટેરવાને તેલવાળા કરી લેવાના. ત્યાર પછી ગમે તેટલા તીખા મરચાંને કટ કરીશું ને તો પણ હાથ જરા પણ બળશે નહીં. તો આ આઈડિયા તો ખૂબ જ એવો ઉપયોગી થઈ શકે એવો છે. જ્યારે પણ મરચાં કટ કરવાના હોય તો આ રીતે ટેરવાને તેલવાળા કરી ત્યારબાદ કટ કરવાથી જરા પણ હાથ બળશે નહીં. આઈ હોપ કે આઈડિયા તમારા માટે જરૂરથી ઉપયોગી રહેશે. હવે તેમાં જ બીજો આઈડિયા જોઈએ કે જો આપણે હાથના ટેરવામાં તેલ નથી લગાવ્યું અને મરચાં કટ કર્યા છે અને હાથમાં ખૂબ જ બળતરા થઈ રહી છે, તો એવા સમયે શું કરી શકાય? તો એવા સમયે આપણે અહીં ઠંડુ દૂધ લેવાનું છે. એકદમ ઠંડુ દૂધ હોય તેમાં આ રીતે હાથ બોળી રાખવાથી તરત જ બળતરા ઓછી થઈ જાય છે. આ રીતે તેમાં હાથ ધોઈ નાખવાના. અથવા તો તમે ગોળનું પાણી કરી અને એ ઉપાય પણ કરી શકો. ગોળવાળા પાણીથી હાથ ધોવાથી પણ હાથની તીખાશ જતી રહે છે. દરેક ઘરમાં આવી પ્લાસ્ટિકની બોટલ નકામી પડી જ હોય જેને આપણે ફેંકી દેતા હોઈએ, પરંતુ આવી નાની નાની બોટલ જે હોય તેને પણ ફેંકવાની જરૂર નથી. તે પણ ખૂબ જ કામ આવી શકે છે. તો અહીં મેં આ રીતે એક નાની ફ્રૂટીની બોટલ લીધેલી છે. હવે તેમાં આ રીતે જે ડિઝાઇન આવેલી છે ને તે ડિઝાઇનમાં અલગ અલગ કલર કરી લઈએ. તમે એમને એમ પણ રાખી શકો, પરંતુ અહીં મેં એક્સ્ટ્રા લુક આવે અને ખૂબ સરસ લાગે એ માટે કલર કર્યો છે. ખૂબ જ સારો ઉપયોગ છે. તમને પણ જરૂરથી પસંદ આવશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. આ રીતે દરેક બોટલને આપણે અલગ અલગ રીતે અલગ અલગ ઉપયોગમાં લઈશું. આ બોટલને આ રીતે કલરથી ડેકોરેટ કરી શકાય. એ સિવાય બીજો આઈડિયા જોઈએ તો જો તમારા પાસે વોલપેપર હોય તો વોલપેપરને ડિઝાઇનમાં સરસ રીતે કટ કરી લઈએ અને એ કટ કરી અને વોલપેપર પણ લગાડી શકાય. એ રીતના કોઈ સ્ટીકર હોય તો સ્ટીકર લગાવીને પણ તેને ડેકોરેટ કરી શકાય. અલગ અલગ રીતથી જો બટરફ્લાય જેવી ડિઝાઇન હોય, ફ્લાવરવાળી ડિઝાઇન હોય તે પણ લગાડી શકાય. ખૂબ સુંદર લાગે. તો આ બોટલમાં ચાલો આપણે વોલપેપરને લગાડી લઈએ. જુઓ તો પણ તેનો લુક પણ ખૂબ સરસ આવે છે. ત્યારબાદ ત્રીજી રીતની વાત કરીએ તો જો તમારા પાસે સ્પ્રે કલર હોય તો તમે સ્પ્રે કલરનો પણ ઉપયોગ કરી શકો છો. પહેલાં તો આ બોટલમાં જે રેપર હોય તેને કાઢી નાખીએ. ત્યારબાદ તમે સ્પ્રે કલરથી પણ તેને સ્પ્રે કરી અને કલર કરી શકો છો. અહીં મેં સિલ્વર સ્પ્રે કલર લીધેલો છે. તો પણ ખૂબ સુંદર ઉઠાવ આવે છે. આ રીતે સ્પ્રે કલર પણ કરી શકાય.
અહીં મેં 3 રીત બતાવી છે. 3 રીતમાંથી જે પણ પોસિબલ હોય અથવા તો તમને જે પણ ગમે એ રીતે તમે તેને કલર કરી અને ડેકોરેટ કરી શકો છો. આ તો વાત થઈ ડેકોરેટ કરવાની. હવે ચાલો જોઈએ કે આનો ઉપયોગ શું કરી શકાય. તો આવી નાની નાની બોટલને આપણે મુખવાસ ભરવાના ઉપયોગમાં લઈ શકાય છે. અહીં મારા પાસે અલગ અલગ રીતના 3 થી 4 મુખવાસ છે, તે માટે મેં અહીં 3 થી 4 બોટલ લીધેલી હતી. હવે બધી જ બોટલમાં અલગ અલગ મુખવાસ ભરી લઈએ. કેટલી સરસ લાગી રહી છે ને. જો તમારા ઘરમાં પણ આવી ખુરશી છે તો થઈ જાવ સાવધાન, કારણ કે આ ખુરશી તમારા જીવ માટે જોખમ બની શકે છે. કઈ રીતે? તો ચોમાસામાં સાપ વગેરે જેવા જીવજંતુઓના દરમાં પાણી ભરાતા તે બહાર નીકળે છે અને આવી કોઈ પણ સુરક્ષાવાળી જગ્યા ગોતે છે, તો ત્યાં આવા જીવજંતુઓ છુપાઈ અને બેસી શકે છે. આપણને ખબર ન હોય અને આપણે તરત જ ખુરશી પર બેસી જઈએ તો આ રીતે સાપ વગેરે કરડી શકે છે અને જીવનો જોખમ થઈ શકે છે. તો જ્યારે પણ આ રીતની ખુરશી હોય તો ચોમાસામાં ચેક કરી અને ત્યારબાદ જ આ ખુરશી પર બેસવું જોઈએ, કારણ કે આ રીતના ઘણા બનાવ બની ગયા છે. અત્યારે મોટાભાગના ઘરોમાં આવી જ ખુરશીઓ જોવા મળે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તમારા દરેક ફ્રેન્ડ્સ સાથે, દરેક ગ્રુપ સાથે, ફેમિલી ગ્રુપ સાથે, દરેક જગ્યાએ આ વિડીયોને શેર કરી અને લોકોને આ માહિતીથી અવગત કરાવો. અને બની શકે એટલો વધુમાં વધુ લોકો સાથે આ વિડીયોને શેર કરો, જેથી કે કોઈની પણ જાનહાનિ ન થાય અને તેઓ પણ આ રીતે સાવચેતી રાખી અને પોતાના જીવનો બચાવ કરી શકે. ચોમાસું શરૂ થઈ રહ્યું છે અને તમારા ઘરે ખુરશી આવી હોય તો તમે પણ જરૂરથી ધ્યાન રાખજો. એ સિવાય દરેક લોકોને પણ આ વિડીયો પહોંચાડી અને તેઓને પણ ધ્યાન રાખવાનું જરૂરથી સૂચવજો. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે, સાથે ઉપયોગી પણ રહ્યા હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.